હા, પણ આપણે રૂડા મનાવવાનું બહુ આવડે. કોઈ દુઃખી માણા હોય કે કોઈ સંકટ આવ્યું તો આપણે ઘીરે જઈને ખબર કાઢી પછી શું કહે, બાપા સતને કસોટ હોય. એટલે ઓઈલાને વેમ રે હું સત્ય છું મને કસોટ આવ્યું, એને વેમમાં રાખીને આવ્યું. સતને કસોટ હોય, ઓઈલો વિસાડો વેમમાં રે હું સત્ય છું મને કસોટ આવ્યું. હું તમને બાપુ હું સ્પષ્ટ કહી દઉં, કસોટી કોને કરવી પડે સાહેબ? આ હોનું છે કે નહીં એ પાણી કેને ગહવું પડે? જે હોનીને ખબર ન પડે કે હોનું છે કે નહીં એ હોનીને પાણી ગહી કસોટી કરી નક્કી કરવું પડે. બાકી જે જોતા હોય તેમ કહી દે કે આ નથી આવી બગહરાનું છે ઉપડી, એને કસોટી કરવાની ક્યાં વાત જ આવે? આ હીરો છે ફટક્યું છે એ જે ઝવેરી જાણતો હોય એને ક્યાં એરણમાં ઓરવાની વાત છે? એ તો ન જાણતો હોય એને તપાસ કરવી પડે ભાઈ હીરો છે કે નહીં. પણ જે જાણે છે એ થોડો કોઈ ખોટી મહેનત કરવાનો છે તો ઓલો તનકી જાને મનકી જાને જાને જેતકી ચોરી ઉનકે આગે ક્યાં छिपाना, जिनके हाथ में जीवन डोरी पले पलनी क्षणे क्षणની જાણતો હોય એને કસોટી કરવાની ક્યાં વાત છે? કોઈને ખોટા વેમમાં ન રાખતા ને કયો જ દેવાનું, કઈ ના ભોગવાના. બાપ બ્રહ્માંડ બાપને છોડ્યો નથી. કસોટી બસોટી કઈ આપણે ઘરે ઉતરતું નથી. આ પૂંજ પડે લણવું જ પડે. એનો નાનકડો પ્રસંગ કઈ પછી હું આપણે બધી વાર સંતવાણીમાં જાહું. સોનાના થાળની માલિકો પીળા વસ્ત્રથી ઢાંકેલ એક સુરદાસની પાસે વસ્તુ આવી. આંધળો હતો. આમાં કર્યું એ આમાં 2-3 વખત તપાહી અને પોતાના મંત્રીને કીધું કે સંજય આ ફળ શેનું હોય છે જાણ્યું નથી જણાતું. એ સંજય મેં દુનિયાના ફળ ખાધા, પાહે નો આવે તો સુગંધથી કહી દઉં કે આ બગીચાનું જ આ ફળ આવે છે ને આ જ ફળ છે. આ હું હાથ અડાડું તો ખબર પડતી નથી. તો આ ક્યું ફળ છે? કે સંજય આ ફળ શેનું હોય છે જાણ્યું નથી જણાતું. તેથી સુતજી કે છે ભૂલી ગયા કા, સુતજી કે છે એ ભૂલી ગયા કા તો હાથે વાવેલની વાતું હાથે વાવેલની વાતું. એ રાજા તે વાવ્યું તારે હાથે વાવ્યું કાં ભૂલી ગયો? આ તારું વાવેતર છે, આજ પાકીને આવ્યું. મેં વાવ્યું કે હા કે મેં કેદી વાવ્યું? કે તે દિયા વૃક્ષના બીજ રોપાણા જે દી ભેળવું ઝેરમાં ભાતું. ભીમને મારી નાખવા માટે થઈને હવામાન લાડવાની માલિકો જેથી ઝેર નાખ્યું તેથી એના બી રોપાઈ ગયા હતા. એક વાત કરી દઉં તમને એમ થાય કે દ્રૌપદીનું વસ્ત્રારણ થયું એટલે મહાભારતનું યુદ્ધ થયું, આમ થયું એટલે મહાભારતનું યુદ્ધ થયું, પાંડવો જુગારમાં હાર્યા એટલે મહાભારતનું યુદ્ધ થયું, ફલાણું દ્રોણને ગા ન દીધી એટલે મહાભારતનું યુદ્ધ થયું, આ દુર્યોધનને આમ હતું એટલે મહાભારતનું યુદ્ધ થયું. આવા કેટલાય કારણો તમને જોવા જડશે. હું આપને કહું કે મહાભારતના યુદ્ધના મંડાણ કેદી મંડાઈ ગયા? તેથી ભીષ્મએ એમ કીધું હું લગ્ન નહીં કરું. બાપને પરિણાવવા માટે થઈને ભીષ્મે પ્રતિજ્ઞા લીધી કે તારી દીકરી મારા બાપને દે, હું આજીવન લગ્ન નહીં કરું. એ હું લગ્ન નહીં કરું એ પ્રતિજ્ઞા જેથી કરીને તેથી મહાભારતના મંડાણ મંડાઈ ગયા. નકર ભીષ્મે લગ્ન કર્યા હતું એના છોકરા ગાદીએ બેહોતા કાંઈ માથાકૂટ થતું નહીં. બાપની ગાદી દીકરો ભોગવો ને હાલ્યું જાય. અસ્તિત્વના ખેલમાં કેદી બી રોપાય એ કોઈને ખબર પડતી નથી. આ તમે નટાણે હું બેઠા છે હામાં હું બોલું છું, તમે સાંભળો તો આ જે ઘટના ઘટી રહી છે આ ઘટનાના બીજ ક્યાં રોપાણાય છે કેદી રોપાણાય છે એ કોઈને ખબર નથી. આ ઘટના એક બીજનું પરિણામ છે અને આની માલિક પાછું બીજ રોપાયેલું છે. હવે આના પરિણામ પાછા કેદી ઘટના ઘટે એ ભગવાન જાણે. અહીંયા ઘટના ઘટે બી રોપાય, ઘટના ઘટે બી રોપાય એટલે આપણે ઉપાસના બીજની છે. આપણે બીજની
ઉપાસના છે. કારણ કે બધું નષ્ટ થાય, બી કોઈથી નષ્ટ થતું નથી. ફળ આપે, બીજ આવે, ફળ આવે, બીજ આવે. એટલે તો પરસોત્તમ મહિનો આવે તેથી 13 મહિને આવે તો બીજું 12 જ આવે. પરસોત્તમ મહિનો આવે ને મહિના 13 તો બીજે 13 ઉગવી જોઈએ ને. બાપુ આવે ન આવે, બીજું 12 જ આવે ને, એ બીજ 12 કહેવાય. હવે એ બધી ઊંડી વાતોમાં હું નહીં જાઉં, પણ આ જે બીજ રોપાણું, કેદી રોપાણું કે રાજા તે વાવ્યું તે દિયા રૂખના બીજ રોપાણા જે દી ભેળવું ઝેરમાં ભાતું. અને રાજ રમતની કુડી રમતોનું, રાજ રમતની કુડી રમતોનું રાજા પાણી એનું પવાતું. એ રાજા પાણી એનું પવાતું. તે જે મિલી રમત રમી, બહુ હમીદા જેવી વાત છે મિત્રો. જે માણસ જાગતો હોય ને પડકારો કરો એટલે હાલતો થઈ જાય. ભાઈ અહીં આવી તો એટલે તરત હાલતો થઈ જાય. જે માણસ ભર નિંદરમાં હૂતો હોય એને એક પડકારો કરો, બીજો પડકારો કરો, ત્રીજો પડકારો કરો એટલે એ કરી અને તરત હાલતો થઈ જાય. પણ કાગા નિંદરમાં હૂતો હોય એને તો ખબર છે મારા નામના જ પોકાર પડે તો ઉઠવું હોય તો ઉઠે, બાકી જેમ બોલાવે એમ ગોદડું તાણે, જેમ બોલાવે એમ ગોદડું તાણે. કારણ કે સાંભળે એને ખબર છે મારા જ પોકાર પડે, મને જ બોલાવે. મહેમાન બેઠા હતા ને બેન દીકરાને ઉઠાડતા હતા. ભાવ ઉઠને, બા ઉઠને, મોડા દીકરા ઉઠને. આખા ગામના છોકરા ભેહું લઈને નીકળી ગયા. ભાવ ઉઠને એ તેમ તેમ છોકરો ગોદડું તાણે. પછી મહેમાને કીધું બેન મારી હરમ રાખો માં, કાયમ ઉઠાડતા હોય એમ ઉઠાડો. મરી ગયા કન જે કયો ને મારી હરમ રાખો માં, મારી હરમ રાખો. આ એનો હેવાયો નથી. આ ભાવ આપનો હેવાયો નથી. નિહારના 7-8 છોકરા ટીંગાટોરી કરીને લઈ જતા હતા એક વ્યક્તિને. ગામના ભાભાએ કીધું એ એને નો ભણવું હોય તો મૂકી દો ને, હું કરો ટીંગાટોરી કરીને લઈ જાઉં છું. ભલે બે હું સારતો નો ભણવું જ મૂકી દો ને. તો છોકરાએ કીધું કે આ વિદ્યાર્થી નથી, શિક્ષક છે. નિહાર ખુલી ગઈને આટલી થયા તો દેખાણો તો બોર વીણતો તો ત્યાંથી પકડી જાય. ભયંકર નિંદરમાં જે હૂતો છે એ એક પ્રકારે, બીજે પ્રકારે, ત્રીજે પ્રકારે જાગી જાય. માલદેવ ભર નિંદરમાં હૂતો તો રૂપાદેને એક પ્રકારે જાગી ગયો. જેસલ ભર નિંદરમાં હૂતો તો તોળાદેને એક પ્રકારે જાગી ગયો. વાલ્મીક ભર નિંદરમાં હૂતો તો નારદના એક પ્રકારે જાગી ગયો. જેટલા ભર નિંદરમાં હૂતા હતા એ કોઈ ગુરુના વતીને એક પ્રકારની માલિકોર જાગી ગયા. પણ 2 યુદ્ધ એવા ખેલાણા અને 2 યુદ્ધના ખેલનારા મહારાજા, એક જાગી હઈ ગયો, એક નો જાગી હઈ ગયો. મારે આપને કેવું છે એક અને 2 યુદ્ધ વતારે 2,500 નો ગાળો. 5,000 વર્ષ પહેલા યુદ્ધ ખેલાણું કુરુક્ષેત્રના મેદાનમાં. એનો ખેલનારો એક રાજા. એ પછી બરોબર 2,500 વર્ષે કલિંગનું યુદ્ધ ખેલાણું. આજનું ઓરિસ્સા, અત્યારનું ઓરિસ્સા. એ કલિંગના યુદ્ધ પછી અશોકે તલવાર મૂકી દીધી અને હિન્દુસ્તાનની ધરતીને એક નવો અશોક મળ્યો. કીર્તિસ્તંભનો રોમનારો અશોક મળ્યો. મહાભારતના યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર ન મળ્યો. શું કરવા? એ આંધ્રાને ખબર હતી કાગા નિંદરમાં હૂતો હતો, એને ખબર હતી આનું પરિણામ આ જ આવશે. નો જાગ્યો, નો જ જાગ્યો. કાગા નિંદરમાં હૂતા હોય કોઈ જાગી હગે નહીં. અને જાહેરમાં પડકારો કરીને કહું આમાં કેને ખબર નથી ન્યાય કોને કહેવાય, આમાં કેને ખબર નથી નીતિ કોને કહેવાય, આમાં કેને ખબર નથી મોક્ષ કેમ દેવાય. બધાય પાસે માહિતી છે, હાલવું હું કે ને, માહિતી તો બધાય પાસે છે. કે તે દિયા વૃખના બીજ રોપાણા જે દી ભેળવું ઝેરમાં ભાતું. અને રાજ રમતની કોળી રમતોનું તે દી પાણી રાજા પવાતું. પાણી પવાણું. હવે સાંભળજો, જાડવું મોટું થયું ક્યારે?
કે લાખાએ ગ્રહમાં લાય લગાડી તે દી રાત દિવસ તું જાતો. હસ્તિનાપુરની વહીવટી શાખાની માલિકોર, હું જો અટાણે યુવાનોને સમજાય એટલે વાત કરું. વહીવટી શાખાની માલિકોર વિદુરે આટો માર્યો અને વિદુરે બિલો તપાયા. મહામંત્રીએ તો તપાવવો જ પડે ને, ભાઈ ક્યાં વપરાણું, હું વપરાણું, કઈ રીતે વપરાણું. જેમ આપણે અધિકારીઓ તપાવવા આવે એમ ભરોસીનો હિસાબ તો તપાવવો પડે ને. એ મીંડા બિલ તપાવવા, એમાં અમુક બિલ એવા નીકળવા મીંડા કે જેની ખરીદી ટન મોઢે થતી હતી, મણો મોઢે, ખાંડી મોઢે થતી હતી. અને એ વસ્તુ કેવી હતી? લાખ. પોસ્ટમાં જે સિક્કા મરાય લાલ કલરના, તમે જોયા હોય તો. આજે પોસ્ટમાં જેને ખબર ન પડે લાખ કે નહીં કેવી, તો પોસ્ટમાં જે સિક્કો મારે ને એને લાખ કહેવાય. લાખ, ડામર, કેરોસીન, હુકલ ખોળ, આવી બધી વસ્તુઓ ખરીદાય. હુકલ ભૂકો. વિદુરે એના કાર્યકરને પૂછ્યું કે ભાઈ આ ખાંડી મોઢે આ ખરીદીને ક્યાં જાય છે? કે વાણાવર્તની માલિકો. કે ન્યા ઉતારીને શું કરો છો? કે ન્યા એનો ગારો કરી અને ઈંટું બનાવવામાં આવે. કે પછી કે ઈંટુનો એક મેલ તૈયાર થાય છે. વિદુર બોલ્યા નહીં, કાંઈ બોલ્યા. જો મહામંત્રી કોને કે કાંઈ બોલ્યા નહીં. અને ભોયરું ગરાવવાની શરૂઆત કરી દીધી. અહીં મેલ તૈયાર થયો, અહીં ભોયરું તૈયાર થયું. અને એ ઉત્સવની માલિકો, આજે આપણે જુનાગઢની અંદર ઉત્સવના આપણા મુખ્યમંત્રી જેમ આવે એમ એ ઉત્સવની માલિકો રાજકુમાર તરીકે મહારાજા ધરમ કુંતાજી આ બધા ગયા અને બધાએ ભેટ સોગાદો દેવા આવ્યા. જેમ અટાણનો મુખ્યમંત્રી આવે ને આપણે ભેટ સોગાદે, કોઈ પાઘડી દે છે ને કોઈ સારી કલાત્મક વસ્તુ દે છે ને આજે એ રિવાજ છે. એમ એ વખતે બધા દેવા આવ્યા. કોઈ હીરા દે, કોઈ માણેક દે, કોઈ વસ્ત્ર દે, કોઈ એ વખતની કલા દે. એમાં એક જણાએ આવીને ઉંદરડાનું પિંજરું દીધું. ભીમ સમસમી ગયો. અરે હાય હાય હાય, હસ્તિનાપુરના રાજકુમારને ઉંદરડો ભેટમાં મારી નાખું એમ થઈ ગયું. ઘડીક વાર ગરસી છીપી દઉં. પણ મેલતા એટલું કીધું, કાકા વિદુરે મોકલાયું. કાંઈ બોલ્યો નહીં. અને એમાં મિનોતી ઉત્સવ હાલ્યો અને લાઈ લાગી, ભડકે બીડ્યું. અને તેથી મહારાજા ધરમે ભીમને કીધું, ભીમ કે આ કે જંગલની માલિકો આગ લાગે તો કોણ બચે? હાવજ બચે, વરુ બચે, દીપડા બચે, કોણ બચે? પંખી બચે કે નહીં? કોઈ જનાવર નો બચે. કે કોઈ બચે એવા ખરા કે જેટલા જમીનમાં ઉતરી જતા હોય એટલા બચે? હરફ બચે, નોરિયા બચે, ગોરખોદિયા બચે, ઉંદરડા બચે, ઉંદર બચે? કે હા. કે કાકા વિદુરે શું મોકલાવ્યું હતું? કે ઉંદર. કે તો ક્યાંક ઉતર્યા જેવું છે, માર પાટા, પાટું માર. આ કાકા વિદુર એમને ઉંદર ન મોકલાવે. માર્યું પાટું, એ ભોયરું નીકળ્યું. ઠેઠ અહીં પાંચાડ આવ્યા. દ્રૌપદીનો સ્વયંવર થયો ને આપણી થાનની ચોટીલા તે દિયા, માફ કરજો, લાખાએ ગ્રહમાં લાય લગાડી તે દી રાત દિવસ તું જાતું. એ ભડકા જેમ ઊંચા જતા હતા ને એમ જાડવું મોટું થતું હતું. અને દ્રૌપદીના તીરખે તાણા, દ્રૌપદીના એ તીરખે તાણા તે દી ફૂલડે લટલું થાતું અંધાની. ફૂલ આવ્યા છતાં એક જગતના મહાપુરુષને એમ જેવું ફૂલ બેઠા છે. હવે આમાં ફળ ના આવે ને એની પેલા ઝાડવું કાપી નાખવું જોઈએ. ફળ ના આવે એ પેલા ઝાડવું કાપી નાખવું જોઈએ. અને એ ત્રીજી વસ્તીનો કુવાડો લઈ અને ઝાડવું કાપવા આવ્યો. છેલ્લી કડીમાં કવિ કાગ કહે છે કે કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તો કાગ કે નો તું કપાત. કૃષ્ણ રૂપે કબાડી આવ્યો કુવાડો લઈને કે કાપી નાખો. હસ્તિનાપુરની રાજસભાની માલિકો ઉપસ્થિત થયો. સભા ભરાયેલી હતી. 2 મિનિટ સાંભળજો મિત્રો, થોડોક 4 ઇંચ સાહિત્યના 2 શબ્દો હું લઉં છું. હકડેઠ સભા ભરાયેલી હતી અને એમાં કૃષ્ણે આવીને કીધું કે દેખે યુધિષ્ઠિર કી ક્ષમા
તવ સુત કો અપરાધ બિગડી સુતરે ધર્મ કો અબહુ રાજ દે આધ. તારા દીકરાનો અપરાધ જોઈ લે, રાજા ધર્મની ક્ષમા જોઈ લે. બગડેલી વાતને સુધારવી હોય તો અડધો ભાગ દઈ દે. દ્રોણાચાર્ય કાંઈ બોલે, ભીષ્મ કાંઈ બોલે, વિદુર કાંઈ બોલે, ધૃતરાષ્ટ્ર કાંઈ બોલે, એ પેલા દુર્યોધન ખંભે ગદા નાખી અને ઊભો થયો અને ભગવાન કૃષ્ણના સામું જોઈ પછી આમ સભામાં નજર નાખી અને સભાની માલિકો નજર નાખીને દુર્યોધન કેવા માંડ્યો, કહે સુયોધન પિતા ઓર હું સભાસદ કો ક્યાં ગુવાલ કી બાત ભુવાલ कैसे मानो हो. હે રાજાઓ, આ ગોવાળીઓ છે, આની વાત તમે હું માની લ્યો છો? कहे सुयोधन पिता और हूँ सभासद को ए ग्वाल की बात भुआल कैसे मानो हो. एहो श्याम द्रोणादि सब ही भ्रमाए आप, इनके भरोसे कहाँ एहू चित आनो हो. सूची अग्र दबे एती भूमि कौन देन कहे. होयनी हणी दबाए એટલે ધરતી દેવાની કેડે વાત કરી કે અડધો ભાગ માગે. सूची अग्र दबे एती भूमि कौन देन कहे. અને કર્ણાદિક તાર હું કે મતના પીછાનો હો. અમારો મત નથી લેવો તારમાંથી એ કઈનો. કર્ણાદિક તાર હું કે મતના પીછાનો હો. અને પછી ફરી અને કૃષ્ણ આમુજન કીધું ગોરસ કી જાનો. કૃષ્ણ તો कैसे बसीठी करो. गोरस की जानो हो કે गोरस की जानो हो. બાપુ આ જો આ શબ્દની મજા. गोरस की जानो हो કે गोरस की जानो हो. ગો એટલે ધરતી, ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ઉપનિષદનો રસ. ગોના ઘણા અર્થો થાય છે. કૃષ્ણ મથુરાને માર્ગે ગોરસ નામ દહીં એ મટકા ફોડીને ઠીકરાની માલિકો ગોવાળિયાઓને ભાગ પાડી દીધા. એટલે તને એમ થયું કે આ ગોરસ નહીં ભાગ આમ પડે, આ ધરતી નહીં ભાગ આમ પડે ને હેલો જાવ ને પાડે જાવ. આ ગોપીનું મટકું નથી, હાલતા હાલતા ભાગ ન પડે. ગોરસ કી જાનો તો કૃષ્ણ કેસે બસીટી કરો. અને ગોરસ કી જાનો હો કે ગોરસ કી જાનો. સવાલ તો ઘણો લાંબો છે, હું પાંડવતંત્રિકા લઉં તો થોડી વાર લાગે, પણ બહુ સમજાયો, બહુ સમજાયો. મહાભારતકાર તો એમ કે છે કે 350 શ્લોકની માલિકો કૃષ્ણ સમજાયું હતું. તમારા જે વણની માલિકો ઈયળું થાય ને એનો ઉલ્લેખ મહાભારતમાં છે. યુદ્ધ થયા પછી શું થાય છતાં માયનો નહીં. અને છેલ્લે એ દુર્યોધન સામેથી નજર ફેરવી, સવાલ ઘણો છો લાંબો નથી લેતો, ફેરવી અને પછી ભીષ્મ સામુજન કીધું સભાસદ ભીષ્મતે. જો કૃષ્ણ બોલે છે સભાસદ ભીષ્મતે દ્રોણ કૃપાચાર્ય જૈસે ભૂપ ધૃતરાષ્ટ્ર જૈસે વિદુર વિચારીએ. હે આજના સભાના સભાપતિ ભીષ્મ, મારા હમુ નજર નાખો. સભાસદ ભીષ્મતે દ્રોણ કૃપાચાર્ય જૈસે ભૂપ ધૃતરાષ્ટ્ર જૈસે વિદુર વિચારીએ. पाटीदार शीतल है सभा युधिष्ठिर को तो 5 ग्राम मांगे तो संतोष को बिचारिए. 5 ग्राम मांगू देवा, 5 ग्राम बचाऊं स्कूल ने. देवा 5 ग्राम मांगे तो संतोष को बिचारिए. नकर सांभળી લ્યો. ना तो सब छिती हूँ के क्षत्रियन को है नाथ. होनहार होनी हो तो जाहर की जानी है. एक घर हानि दूसरी धन हूँ की हानि जानी. महाप्राण हानि ये ना कहानी की हानि है. धरती उपરના તમામ ક્ષત્રિયો કપાઈ જાય, વીર પુરુષો કપાઈ જાય. બાપુ આ બેઠા એટલે એક શ્લોક હું આપને પૂછીને જ લઈ. સાધુઓ બેઠા છે એટલે કહું છું. બે સેનાની સામે ઉભેલી જોઈને અર્જુન એમ કીધું વચ્ચેમાં રથ લઈ જાવ. કૃષ્ણ લઈ ગયા, બધી આપણે ખબર છે. અને પછી કાકાને બાબાને બધાને જોયા અને અર્જુનને એમ કીધું હું નહીં લડું, મારે લડવું નથી. જે ગીતાની શરૂઆત થાય અર્જુનને કીધું હું નહીં લડું. હું આપને પૂછું કે અર્જુન એના સામે કોઈ લડ્યો નહોતો? ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા જે હામાં ઊભા હતા એના સામે અર્જુન કોઈ લડ્યો નહોતો? પહેલી વખત જ આવ્યો? આપને ખ્યાલ કોઈ નહીં લડ્યો તો? વિરાટનગરની ગાયું વાળી તેથી નપુંસકના વેહમાં હતો, અર્જુન લડ્યો. તેથી ભીષ્મ હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, અશ્વત્થામા હતો, દુર્યોધન હતો અને અર્જુન લડ્યો હતો. તેથી કાકા ને બાબા ને મામા ને એકે હક પણ આડા ન હોય. આજ કેમ આવ્યા? દીદી એકે હક પણ આડા ન આવ્યા, આજ કેમ આવ્યા? યુવાન મિત્રો સાંભળજો મારી વાત. અર્જુનનો પ્રશ્ન કાકા બાબાનો નહોતો. અર્જુનનો પ્રશ્ન આખા વિશ્વનો હતો, આખા વિશ્વનો હતો. અર્જુન બોલ્યો હે કૃષ્ણ, આટલા યોદ્ધાઓ આમાં છે, આટલા યોદ્ધાઓ આમાં છે, આ હામાં કપાઈ જાહે. આમાં કેટલા યોદ્ધાઓ એવા છે કે જેના લગ્ન થઈ ગયા છે, જેને ઘેર પુત્ર નથી? કેટલા યોદ્ધાઓ એવા છે
કે જેના લગ્ન થઈ ગયા છે એના બાઈને હજી તેડી આવ્યા નથી. કેટલા યોદ્ધા એવા છે કે જેની હગાઈ થઈ ગઈ છે, જેના લગ્ન થયા નથી. કેટલા યોદ્ધાઓ એવા છે કે જેની હગાઈ નથી થઈ. આટલું પુરુષ ધન કપાઈ જાય, આટલો યુવાન કપાઈ જાય, તો પાછળ જે સ્ત્રીઓ વધશે, જે કન્યાઓની વસ્તી વધશે, એ પુરુષ અને સ્ત્રી વચ્ચે અનબેલેન્સ થાય. મારી વાત સમજાય આપને? સ્ત્રીઓ વધી જાય, પુરુષોની સંખ્યા ઘટી જાય, અને એ તમામ સ્ત્રીઓ સતી નહીં હોય ગમે ત્યાંથી બાળક ઉત્પન્ન કરશે. બાપનું નામ નહીં દઈ શકે ત્યાં બાળક ઉત્પન્ન કરશે. અર્જુન બોલ્યો, હું મારી વાત તમને મારા શબ્દો નથી કહેતો, અર્જુનના શબ્દોમાં કહું. હે કૃષ્ણ, અધર્મ ભવાત કૃષ્ણ, અધર્મ ભવાત કૃષ્ણ પ્રદોષંતિ કુલ સ્ત્રીય ત્રિષુ દુષ્ટાસુ વાર્ણય જાયતી વર્ણશંકર. એ બાયુ વર્ણશંકર પ્રજાને જન્મ દે. અને શંકરો નરકાય એવા કુલ ધ્યાનામ કુલસ્ય પતંતે સામ પિત્રો લુપ્ત પિંડોદક ક્રિયા. એના દ્વારા જે પિંડ તર્પણની ક્રિયા થાય, લુપ્ત થાય, મારા પિત્રો નરકની માલિકો જાહે, એટલે હું યુદ્ધ નહીં કરું. આખા એક મિનિટ, આખા વિશ્વનો પ્રશ્ન એણે રજૂ કર્યો હતો. તો મારો કહેવાનો અર્થ એ છે કે એક કૃષ્ણ આવ્યા, કે તે દિયા વૃખના બીજરો પાણા જે દી ભેળવું ઝેરમાં. પણ છેલ્લી કડી કઈ મારા શબ્દોને વિરામ આપું છું, પછી સંતવાણીમાં આપણે જાહું. કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તો કાગ કે નો તું કપાતું, અને એરે ફળી આવ્યું આપની આગળ, એરે ફળી આવ્યું આપની આગળ. હવે વિધિ લેખાની કરો વાતું અંધાની આગળ આવ્યું રે 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 એના બોભી કુંવરનું માથું. આ મોભી કુંવરનું માથું રે રાજા દુર્યોધનનું એ માથું પિતાના ખોળામાં આવ્યું રે 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 એના મોભી કુંવરનું માથું. આટલી લાંબી ચર્ચા કરવા પાછળનો હેતુ એટલો તમે બધા જાણો છો, એને જ હું દોહરાવું છું. હેતુ એટલો કે કસટ બસટની વાતે ન ચડતા કર્યા ભોગવવાના છે. અને હું ઘણી વખત કહું, આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂર નહોતી, આટલા બધા શાસ્ત્રો દીધા ને એ દેવાની જરૂર નહોતી. આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી કે કર્યા ભોગવવાના છે, તારે કરવું જ કરીને ન કરજો, તારી મરજી. અહીં માપ બાપ કરનારું કોઈ છે નહીં. આ વૈષ્ણવ માફની ઘાણી નાખીને આપણે પેઢી ગયા. 2 દીવા કરી દે માફ કરી દે, 2 નારિયેળના ડોડા વધારે માફ કરી દે, 2 અગરબત્તી કરે માફ કરી દે. બાકી આને કીધું કે માપ બાપ કરનારો કોઈ નથી. એ કરવું તો તારી મરજી, ન કરતો તારી મરજી. હારા હારા દેવું પડ્યું.